Hello friends, good morning. How are you all? Fine? Okay, good. આજે આપણે યુનિટ 1 છે વિની સ્માઇલ જે આપણી સ્વાધ્યાય પોથી છે એમાં પેજ નંબર 8 પર પહોંચ્યા હતા. બરાબર? એમાં ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ તેજસ્વીની ડિસાઇડ? તેજસ્વીની શું નક્કી કર્યું? તો આપણને ખબર છે કે તેજસ્વીની જ્યારે પોતાની સ્કૂલ ઉપરના રૂફથી પસાર થાય છે ત્યારે એ વિચારે છે કે આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. હું તેઓને એટલે કે તેઓને મતલબ કે જે છાપરા પર જે ટ્રી લીવ્સ છે, બરાબર છે, જે વૃક્ષોના પાંદડા છે એમને હું આવતીકાલે સાફ કરી દઈશ. બરાબર? તો અહીં પણ તમારે આન્સર લખવાનો છે તેજસ્વીની ડિસાઇડેડ ટુ ક્લીન ધ સ્કૂલ રૂમ. તેજસ્વીનીએ નક્કી કર્યું શું? ટુ ક્લીન, સાફ કરવા માટે. શું સાફ કરવા માટે? ધ સ્કૂલ રૂમ, એટલે કે જે શાળાના છાપરા છે એને સાફ કરવા માટેની તેજસ્વીનીએ નક્કી કર્યું. બરાબર? તમારો એ આન્સર થઈ ગયો. એના પછીના છે વિકલ્પો. હવે પાઠના આધારિત વિકલ્પો આપણે આપ્યા હોય એટલે એમાં 4 વિકલ્પ આપ્યા હોય એમાંથી જે રાઈટ આન્સર આવતો હોય વિકલ્પમાં એ તમારે આન્સર ટીક કરવાનું છે. પેલું છે વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર? તેજસ્વીનીએ શું જોયું? એટલે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ જે એક રિવર ઉપરથી પસાર થાય છે તેજસ્વીની, ત્યારે તેને શું દેખાય છે? હકીકતમાં એ શું હતું એ નહીં, પણ એને પહેલી નજરમાં શું દેખાય છે ને એ આપણે લખવાનું છે. લીવ્સ, પાંદડાઓ? તો કે નહીં, રિવરમાં પાંદડાઓ ન હતા. બોટ? તો કે હા. તો રાઈટ આન્સર શું આવશે? બોટ આવશે. કાઇટ છે તો એને પછી લાગ્યું કે ભાઈ એ હકીકતમાં કાઇટ હતી. પેલા એને શું લાગ્યું? તો કે કોઈક બોટ હશે, પણ હકીકતમાં શું હતી? કાઇટ હતી. બરાબર? તો શું આવશે? તો કે પેલા તો એને એક હોડી જેવું દેખાયું. બરાબર? પણ એ હોડી ન હતી. શું હતું? કાઇટ હતી. બરાબર? અને એમાં રાઈટ આન્સર શું આવશે? બોટ. એ શું હતું? તો કે બોટ હતી. જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં પૂછવું હોય કે એને પહેલી નજરમાં તો શું હતું? કાઇટ હતી. બરાબર? એટલે જ્યારે પહેલી નજર એને કરી તો એને કાઇટ દેખાડી, પણ હકીકતમાં હતી બોટ, એટલે આપણે બોટ જ લખવાનું થશે. બરાબર? બીજું છે વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ વિલેજ? તેજસ્વીની ગામમાં શું જોયું? તો કે એની શાળા જોઈ, એટલે આવશે સ્કૂલ. એટલે વિકલ્પ શું બનશે? એ. રેડી? થર્ડ વન છે વેર ધ લીવ્સ? પાંદડાઓ ક્યાં હતા? તો આપણને ખબર છે કે તેજસ્વીની જે શાળા છે એ શાળાના રૂફ પર, છાપરા પર શું હતા? પાંદડાઓ હતા. એટલે આપણે રાઈટ આન્સર શું આવશે? રૂફ ઓફ હર સ્કૂલ. રેડી? પછી ક્વેશ્ચન આન્સર છે પાઠના આધારિત, ખૂબ જ મહત્વના છે. બરાબર? વેર વોઝ તેજસ્વીની ફ્લાઇંગ? તેજસ્વીની ક્યાં ઉડી રહી હતી? તો આપણને ખબર છે કે તેજસ્વીની છે એ જે ફિલ્ડ્સ છે, મતલબ કે ખેતરો છે. ફાર્મ્સ એટલે શું થશે? ખેતરો. અને ફિલ્ડ્સ એટલે શું થશે? મેદાનો. ખેતરો અને મેદાનો ઉપર ઉડી રહી હતી, એટલે કે એના તરફથી પસાર થઈ રહી, એના ઉપરથી પસાર થઈ રહી હતી. એટલે અહીં શું આવશે? તેજસ્વીની વોઝ ફ્લાઇંગ. તેજસ્વીની ઉડી રહી હતી. ક્યાં? ઓવર ધ, ના પર. જો ટચ કરીને નથી, ફાર્મ્સ કે ફિલ્ડને ટચ કરીને નથી. બરાબર? ઓવર એટલે કે ની તરફ, એટલે ઉપરથી, મારફતથી. કોના ઉપરથી? તો કે ફાર્મ્સ. ફાર્મ્સ એટલે કે ખેતરો. અને બીજું શું આપ્યું છે? ફિલ્ડ્સ. ફિલ્ડ્સ એટલે કે મેદાન. ખેતરો અને મેદાનો ઉપરથી ઉડી રહી હતી. રાઈટ? સેકન્ડ છે વોટ ડીડ તેજસ્વીની નોટિસ ઓન હર વે? તેજસ્વીનીએ તેના રસ્તા પર શું જોયું? એના ધ્યાનમાં એવું તે શું આવ્યું? તો આપણે લખવાનું છે આન્સર તેજસ્વીની noticed a flock of birds on her way. તેજસ્વીની noticed, તેજસ્વીનીએ ધ્યાને લીધું, ધ્યાનમાં આવ્યું. a flock of birds, પક્ષીઓનું ટોળું. on her way, તેના રસ્તે આવતું પક્ષીઓનું ટોળું તરફ એણે ધ્યાન દોર્યું.
વોટ ડીડ તેજસ્વીની ડુ? તેજસ્વીનીએ શું કર્યું? તો કે જેવું પક્ષીઓનું ટોળું આવતું હતું ત્યારે તેણે પોતાની જે બાઇસિકલ છે એની બ્રેક્સ છે એ એપ્લાય કરી, એ કામે લગાડી. તો આપણે લખીશું આન્સર, તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ. તેજસ્વીનીએ બ્રેક્સ છે જે સાયકલની હતી એ લગાડી, મતલબ કે બ્રેક મારી. આપણે જે સાદી ભાષામાં કહેતા હોય એવી રીતે. ફોર્થ છે વોટ હેપન્ડ? શું બન્યું? વેન તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ? જ્યારે તેજસ્વીનીએ બ્રેક અપ્લાય કરી ત્યારે શું બન્યું? તો આપણે લખીશું વેન તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ. જ્યારે તેજસ્વીનીએ બ્રેક્સ અપ્લાય કરી, બ્રેક મારી. પછી અલ્પ વિરામ કરવાનું છે, બરાબર. હવે રાઈટ આન્સર આપણો અહીંથી શરૂ થાય છે, પણ આપણે આખો પૂર્ણ વાક્યમાં જવાબ લખવાનો થાય એટલા માટે આપણે સરસ લખશું. ધ ફેન સ્ટોપ્ડ. શું થયું? તો કે જે પંખો છે એ બંધ થઈ ગયો, સ્ટોપ થઈ ગયો, થોભી ગયો. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. જો ફરીથી કહું છું, જ્યારે તેજસ્વીનીએ બ્રેક્સ અપ્લાય કરી ત્યારે જે પંખો હતો એ થોભી ગયો. અને બીજું શું થયું? તો કે જે બાઇક હતી એ નીચે આવવા લાગી. સ્ટાર્ટેડ એટલે કે શરૂ થઈ જવું, નીચે આવવું. કમિંગ ડાઉન એટલે કે નીચે ઉતરવાનું. એટલે કે જે આકાશમાં જે બાઇક ઉડી રહી હતી, સાયકલ ઉડી રહી હતી, ફ્લાઇંગ કરી રહી હતી, જેવો પંખો સ્ટોપ થયો, બાઇક નીચે આવવા લાગી. ફિફ્થ છે વોટ ડીડ તેજસ્વીની ડુ વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન? જ્યારે બાઇક છે એ નીચે આવવા લાગી ત્યારે તેજસ્વીનીએ શું કર્યું? તો એનો રાઈટ આન્સર આવશે વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. જ્યારે જે બાઇક છે એ નીચે આવવા લાગી ત્યારે તેજસ્વીનીએ તેની આંખો છે એ બંધ કરી દીધી અને હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. અને જે સાયકલનું હેન્ડલ છે એ ખૂબ જ મજબૂતાઈથી પકડી લીધું અથવા તો પકડી રાખ્યું. ખાસ યાદ રાખજો, વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન, જ્યારે સાયકલ છે એ નીચે આવવા લાગી ત્યારે શું થયું? તેજસ્વીનીએ પોતાની આંખો બંધ કરી દીધી અને જે હેન્ડલ હતું એ ટાઇટલી એટલે કે ખૂબ જ મજબૂતાઈથી, હેલ્ડ એટલે કે પકડી રાખવું, બરાબર, પકડી રાખ્યું હેન્ડલ. નેક્સ્ટ છે થોડા વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ છે તેજસ્વીની વોઝ ફ્લાઇંગ. તેજસ્વીની ઉડી રહી હતી. ક્યાં ઉડી રહી હતી? ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. મેદાનો અને જે ખેતરો છે એના પર ઉડી રહી હતી, બરાબર. તો રાઈટ આન્સર આવશે ડી. તમારી બ્લેન્ક્સ છે એમાં પણ તમારે લખવાનું થાય, બરાબર. પછી સેકન્ડ છે વોટ કેમ ઇન તેજસ્વીનીઝ વે? તેજસ્વીનીના જે રસ્તા પર શું આવ્યું, એને રસ્તામાં એને શું મળ્યું? તો શું આવશે? ફ્લોક ઓફ બર્ડ્સ. રાઈટ આન્સર શું આવશે? પક્ષીઓનું ટોળું છે એને રસ્તામાં મળતા હતા, બરાબર. વેન તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ, જ્યારે તેજસ્વીનીએ પોતાની બાઇકની જે બ્રેક્સ છે એ એપ્લાય કરી, એ લગાડી ત્યારે શું થયું? તો કે ધ બાઇક સ્ટોપ્ડ. શું બાઇક સ્ટોપ થઈ ગઈ? તો કે ના, ફેન છે એ બંધ થઈ ગયો પહેલા તો, બરાબર ને. તો અહીં આવશે ધ ફેન સ્ટોપ્ડ, બરાબર. જે પંખો છે એ થોભી ગયો. એના પછીના છે નીચે આપણા પ્રશ્નોના ઉત્તર આપો. એમાં 3 પ્રશ્નો છે એ આપણે જોઈ લઈએ. વોટ ડીડ તેજસ્વીની રિયલાઇઝ? તેજસ્વીનીને શું ભાન થયું, શું એને રિયલાઇઝ થયું, બરાબર. તો આન્સર આવશે તેજસ્વીની રિયલાઇઝડ, બરાબર. ખાસ યાદ રાખજો, ભૂતકાળ છે એટલે શું આવશે? રિયલાઇઝડ. અહીં ડીડ થી પ્રશ્ન પૂછેલો છે. ધેટ ઇટ વોઝ અ ડ્રીમ. જ્યારે સાયકલ નીચે આવવા લાગી અને ધડામ જેવું અવાજ આવ્યો, બરાબર. એકદમ પેલા તો શું થયું? પેલા એ પક્ષીઓનું ટોળું જોયું એટલે એને બ્રેક એપ્લાય કરી. બ્રેક એપ્લાય કરી ત્યારબાદ શું થયું? ફેન છે સ્ટોપ થઈ ગયો, બરાબર. અને અચાનક એ નીચે આવવા લાગી અને નીચે આવી એટલે ધડામ એવો અવાજ આવ્યો. અને જ્યારે એને રિયલાઇઝ થયું, ભાન થયું, મતલબ કે એને જ્યારે આંખો ખોલી,
એ સપનામાં હતી, બરાબર. તો એ જ્યારે એને ભાન થયું, એને આંખો ખોલી ત્યારે બધું જ એવું ને એવું જ હતું, બરાબર. પોતે ક્યાં હતી? પથારીમાં હતી અને શેનામાં? તો કે સપનામાં જીવતી હતી. એટલે એ જેને રિયલાઇઝ થયું ત્યારે એને શું ખબર પડી કે ઇટ વોઝ અ ડ્રીમ, હકીકતમાં તો એ એક સ્વપ્ન હતું. બીજું છે, વોટ ડીડ તેજસ્વીની પ્રોમિસ હર સેલ્ફ, તેજસ્વીનીએ પોતાની જાતને શું વચન આપ્યું? તો એમાં લખીશું તેજસ્વીની પ્રોમિસ્ડ, તેજસ્વીનીએ વચન આપ્યું, હર સેલ્ફ એટલે કે પોતાની જાતને, ટુ મેક એટલે કે બનાવવું, અ ફ્લાઇંગ બાઇક એક ઉડતી સાયકલ, એન્ડ ફ્લાય ઓવર ધ વિલેજ અને ક્યાં? તો કે આખા જે વિલેજ છે, આખું જે ગામ છે એની ઉપર ઉડવાનું એને શું કર્યું? તો કે એનું સ્વપ્ન હતું. એટલે આપણે ફરીથી જોઈ લઈએ, તેજસ્વીનીએ પોતાની જાતને એવું વચન આપ્યું કે તે એક એવી ઉડતી સાયકલ બનાવશે અને પોતાના જે ગામ છે એના ઉપર ઉડાડશે. એના પછીના છે શું છે વિકલ્પ? પેલું છે ધ ફ્લાઇંગ બાઇક વોઝ, ઉડતી સાયકલ શું હતી? એક અને એક માત્ર ડ્રીમ હતી, બરાબર, સ્વપ્ન હતી. એટલે એમાં આવશે રાઈટ આન્સર બી. બીજું છે તેજસ્વીની પ્રોમિસ્ડ હર સેલ્ફ, તેજસ્વીનીએ પોતાની જાતને વચન આપ્યું કે ટુ મેક અ ફ્લાઇંગ બાઇસિકલ, એક સાયકલ છે, એ કેવી પણ સાયકલ છે એ ઉડતી બનાવવાનું પોતાની જાતને, કે ભાઈ હું પણ આવી એક ઉડતી સાયકલ બનાવીશ, એવી પોતાની જાતને પ્રોમિસ આપ્યું, વચન આપ્યું. થર્ડ વન છે વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ઓલવેઝ, એવો કયો શબ્દ છે પેરેગ્રાફમાં કે એનો જે સિમિલર છે એ ઓલવેઝ થશે? તો ઓલવેઝ એટલે ડ્રીમ તો થાય નહીં, ઓપન્ડ બી ના થાય, વોસ્ડ બી ના થાય, શું થાય? ફોરએવર એટલે હંમેશા. રાઈટ આન્સર શું આવશે? એ. રાઈટ. ક્વેશ્ચન 2 છે. ક્વેશ્ચન 2 માં તમને શું આપ્યું છે? ખરા ખોટા આપ્યા છે, ટ્રુ ફોલ્સ આપ્યા છે. એમાં તમારે જોવાનું છે તેજસ્વીની ફાધર ગિફ્ટેડ હર અ સ્કૂટર, તેજસ્વીનીના પિતાજીએ તેઓને સ્કૂટર ગિફ્ટમાં આપ્યું. તો એકદમ ખોટી વાત. શું આપ્યું હતું? સાયકલ આપી હતી, બાઇક આપી હતી. એટલે ફોલ્સ આવશે અને એમાં આપણે રોંગની નિશાની પણ કરીશું. બીજું છે તેજસ્વીની વોઝ પ્રાઉડ ટુ સી ધ બાઇસિકલ, તેજસ્વીનીને સાયકલ જોઈને ગર્વનો અનુભવ થયો. તો રાઈટ આન્સર જ છે, રાઈટ જ છે વાક્ય, બરાબર, ટ્રુ સેન્ટેન્સ છે. એટલે એમાં લખીશું ટ્રુ અને રાઈટની નિશાન. ધેર વોઝ અ બ્લુ બટન નિયર ધ બેલ, જે બ્લુ બટન હતું એ બેલની પાસે હતું. તો બ્લુ બટનની તો વાત જ નથી કરી, શેની વાત કરી છે? રેડ બટનની વાત કરવામાં આવી છે. એટલે ફોલ્સ આવશે અને એની સામે ફોલ્સની નિશાની. ફોર્થ છે તેજસ્વીની વેન્ટ ટુ ધ સીશોર, તેજસ્વીની છે એ દરિયા કિનારે ગઈ. તો ભાઈ નદીના કિનારે ગઈ હતી, દરિયા કિનારે તો ગઈ ન હતી. એટલે આવશે ફોલ્સ. પછી છે ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ, જે પાછળનો જે પાછળની જે વ્હીલ છે, બરાબર, એ પાછળના વ્હીલમાંથી એક મોટો પંખો બહાર આવ્યો. તો આ વાક્ય છે એ સાચું છે, એટલે આપણે લખીશું ટ્રુ. 6 છે તેજસ્વીની સો બીટ્સ ઓફ પેપર ઓન ધ સ્કૂલ રૂફ, તેજસ્વીનીએ પોતાની શાળાના જે છાપરા પર થોડા ઘણા પેપર છે એ જોયા. બીટ્સ ઓફ પેપર એટલે કે થોડાક પેપરના અંશો જોયા. તો એ વાક્ય તો એકદમ ખોટું પડે છે. શા માટે? તો કે એને ટ્રી લીવ્સ જોયા હતા. શું? તો કે વૃક્ષોના પાંદડા જોયા હતા, બરાબર. તો એના પછી છે 6 પછી 7th, તેજસ્વીની સો અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે, તેજસ્વીની તેના રસ્તા પર પક્ષીઓનું ટોળું જોયું. તો આ વાત તો સાચી જ છે, એટલે બનશે ટ્રુ. તેજસ્વીની સો અ કાઇટ ઇન ધ રિવર, તેજસ્વીની જે નદીમાં છે એ પતંગ જોઈ, બરાબર. એને પતંગ જેવું લાગ્યું હતું પણ હકીકતમાં એ શું હતું? બોટ હતી, બરાબર. તો અહીં આપણે લખીશું ફોલ્સ. રેડી? તો આ હતા આપણા આજના ટ્રુ ફોલ્સ અને પેજ નંબર 10 ઉપરનો ક્વેશ્ચન 2 આપણે કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન 3 વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.